કે પુરુષ તો હોવો જોઈએ ને. પુરુષ ના હોય તો પીડા હોય છે જીવનમાં. એક તરફ તો આપણામાં પુરુષને લઈને કે સ્ત્રીના લઈને વાસના જગાડવામાં આવે છે. ફિલ્મો, વાર્તાઓ, સમાજ, લગ્ન, વિવાહ, પ્રપંચ વગેરે દ્વારા આપણામાં વાસના ભડકાવવામાં આવે છે. અને બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે સૌથી મોટું કોણ? બ્રહ્મચારી. આ સેક્સ અને ચરિત્ર વચ્ચે શું સંબંધ છે તે રામ જાણે. તરત જ કહે છે કે શું તમે ચરિત્રહીન માનો છો? તે તેનો ભાર ઉઠાવે છે. તમે તેને જુઓ, થોડા દિવસોમાં તેનો હાથ એટલો મજબૂત થઈ જશે કે થપ્પડ મારશે. પછી નાનો ચહેરો લઈને ફરતા રહીશું. આવું જ થાય છે દુનિયામાં. જેઓ પોતાના કામ પર ધ્યાન આપે છે તે મજબૂત બને છે, અને જે કામ પર ધ્યાન નથી આપતા તે આમ પણ પાછળ રહી જાય છે. અને હું ખૂબ જ નાનો હતો, 4 વર્ષનો હતો. મારી અત્યંત નિષ્ઠા હનુમાનજી પ્રત્યે હતી. નમસ્તે સર. સર, મારો પ્રશ્ન જરા અંગત છે અને હું જરા સંકોચ અનુભવું છું વાત કરવામાં. તો પણ હું તમારી સમક્ષ આ વાત રાખું છું. સર, મને એવું લાગે છે, હમણાં મારી ઉંમર સર 35 વર્ષ છે. અત્યાર સુધી મેં જેટલું પણ જે જીવન જોયું એમાં મેં જોયું કે હંમેશા વિપરીત લિંગની આવશ્યકતા હોય છે. મને એમાં કાંઈ અપેક્ષા નથી કોઈનાથી, પણ એ તમારી સમક્ષ હોય અને એ જાણે ન હોય તો અધૂરું અધૂરું લાગે. પણ એ તમારી સમક્ષ હોય અને એની હાજરી હોવી જોઈએ. હા, કોઈ છે જાણે. એ વન સાઈડ જ હતું. હજી સુધી એ લાંબુ ચાલ્યું, પણ વન સાઈડ જ હતું. એમાં મને કાંઈ મળ્યું નહીં, પણ એક સહારો લાગતો હતો. એમાં મેં ભણવામાં પણ મને એમનો સારો સહારો રહ્યો, નોકરી કરી, હિંમત આવી. પણ એવું કેમ થાય કે જાણે પુરુષ હોય તો જ હિંમત આવે, નહીં તો એવું લાગે કે જીવનમાં કોઈ નથી અને જાણે એના તરફથી કાલ્પનિક સહારો મહેસૂસ થાય. એ ક્યારે સામે આવે ને મને ધિક્કારે તો માનસિક રીતે વેઠવું પડે છે. અને હમણાં પણ બીજી કોઈ વ્યક્તિ સાથે થયું તો એવું કેમ લાગ્યા કરે ને એવું કેમ થાય કે કાંઈ મને મળવાનું નથી. પણ એની હાજરી હોવી જોઈએ, જેનાથી આપણા જીવનમાં કોઈ એવું હોવું જોઈએ જેનો આપણને સહારો મળે. પણ તમે જો બોલો છો તેનો જવાબ પણ પહેલેથી જ આપી દીધો છે. હું તમને શું કહું? જૂઠું છે, ભ્રમ છે. તમે પોતે જ કહો છો કે કોઈ વસ્તુની જરૂર નથી. જો કહ્યું હોત કે તમને તેનાથી કંઈ જોઈએ છે, પછી મેં કહ્યું હોત કે તમે જે ઈચ્છો છો તે તમને મળતું નથી, જો મળે છે તો એમાંથી કંઈ રાખ્યું નથી. તમે પોતે જ કહો છો કે પોતાને કંઈ જરૂર નથી, તો પણ હું ઈચ્છું છું કે બસ હોય, તેની હાજરી, તેની પ્રેઝન્સ રહે. તો આમાં હું જવાબ શું આપું? તમારા પ્રશ્નમાં જ તમારો જવાબ છે. કંઈ નથી જોતું. જૂઠું છે, ભ્રમ છે. એવું લાગે છે કે તમારે એક જોઈતું જ હોય. રાખી લો ઘરમાં. ચાડીઓ કહેવાય છે જેને ગામમાં, જે આમ ઊભો રહે છે. સ્કેરક્રો જોયો છે? ચાડીઓ જેને આમ ખેતરમાં ઊભો રાખી દે છે. તો માની લો કે આ જ પુરુષ છે. મારું પૂતળું પુરુષ છે. શું કહેવાય આમાં? એક હાજરી જોઈએ, પ્લેસેબો. કોઈને પણ માની લો આ જ પુરુષ છે મારો. શું કહી શકાય? હા છે. કાં બીજી વાત હોઈ શકે, એમ કે આત્મજ્ઞાનના અભાવમાં તમે તમારા ઈરાદાને સમજી શકતા નથી. તમે એમ ભલે માની રહ્યા છો કે તમને કાંઈ વસ્તુની જરૂર નથી, પણ સાચી હકીકત એ છે કંઈ જોઈએ છે તેની તમને ખબર નથી, કાં તો તમે કહેવા નથી માંગતા. ના સર. જો તમને કંઈ ન જોઈતું હોય તો ચાડ્યો. કંઈ ના જોઈએ તો પૂતળું લઈ લો, એના પર લખી નાખો મારો પુરુષ. કારણ કે હાજરી જોઈએ છે તો ઊભો રાખી દો પોતાના રૂમમાં. જોઈએ છે કંઈ ખાતરી જોઈએ છે. આજે કંઈ નથી જોઈતું,
ફિલ્મો ઘણી જોઈ, ખરાબ ચિત્રો. 4 ગુંડાઓ મને પકડી લેશે, હું લાચાર સ્ત્રી. લાચાર જીવન, હાય તમારી આ જ કહાની. આંચલમાં છે દૂધ અને આંખોમાં છે પાણી. હું એક નાની સ્ત્રી, આવ્યા ગુંડા પકડી સાડી. પછી તે કૂદશે, મારા સપનાનો વ્યાપારી. બધાને પછી રજનીકાંતની જેમ બેને મુકા માર્યા, 4ને લાત મારી. આજ થાય છે, બીજું શું? આજ કામમાં નથી આવતો, કટોકટીમાં કામે આવશે. ક્યારેક ને ક્યારેક તો કોઈ ગુંડો આવશે સાડી ખેંચવા, પછી તે દ્રૌપદીના કૃષ્ણની જેમ મારી લાજ રાખશે. આજ બધું થાય છે, બીજું કંઈ નહીં. વાર્તાઓ. હકીકત કહે છે કે તમારે જરૂર નથી, તમે પોતે જ સ્વીકારી રહ્યા છો કે જરૂર પડતી નથી, પણ મગજમાં વાર્તાઓ બેઠી છે. કંઈક સમાજે આદત પાડી છે, હવે સ્વાર્થે પકડી લીધો છે. બહાર સમાજ છે, અંદર સ્વાર્થ છે. સમાજે તેમને વાર્તાઓ આપી અને સ્વાર્થે તરત જ વાર્તાઓને પકડી લીધી. કે પુરુષ તો હોવો જોઈએ ને, પુરુષ ના હોય તો પીડા હોય છે જીવનમાં. તે તમારા તરફથી નથી, પુરુષોને પણ આવું જ હોય છે નહીં? તેને જોતું તો કંઈ પણ નથી. જો એક હોય તો સારું, તો તેને કંઈ જોઈતું તો નથી. જૂનું તો જે મેં ધનિયા તારી જિંદગીમાં આવી, 1 વર્ષ પછી આવી ગયો નુન્નુ. તમે તો કહેતા હતા કે તમારે કંઈ નથી જોઈતું, તમારે કંઈ નથી જોઈતું, તો આ નુન્નુ ક્યાંથી આવ્યો? તો એ તો દેખીતું છે કે જોઈતું તો હતું. નુન્નુનું પેદા થવું એ બતાવે છે કે તમારે શું જોઈતું હતું, પણ તમે એ સ્વીકારશો નહીં. એ તમારી નૈતિકતા છે, કોરી નૈતિકતા, પાખંડી નૈતિકતા. તમે એ સ્વીકારશો નહીં કે તમારે ધનિયા પાસેથી શું જોઈતું હતું. તમે કહો ના, કશાની જરૂર નથી હોતી, બસ એકલતા હતી, એક સાથીદારની જરૂર હોય છે જેની સાથે આપણી લાગણીઓ વેચી શકીએ. આ રીતની ઘણી બકવાસ અમને રોજ લખેલી આવે છે. ક્યારેક ઈમેલ પર આવે છે, ક્યારેક કોઈ વિડીયો પર ટિપ્પણી કરે છે. આ બધું ઘણું થાય છે. તમે શું જાણો પ્રેમ? તમે વારંવાર કહો છો કે પ્રેમનો અર્થ ફક્ત સેક્સ થાય છે. પ્રેમનો અર્થ એ છે કે જીવનમાં કોઈ હોવું જોઈએ જે આપણી એકલતામાં સાથી હોય. સાથીદાર. હા, કમ્પેનિયનશિપ, સોલમેટ. હા દોસ્ત. હું હજી એક વાત પૂછું છું જુન્નુથી. તને જ્યારે કંઈ નહોતું જોઈતું તો નુન્નુ ક્યાંથી આવ્યો? તને જે જોઈતું હતું, તને તે વારંવાર મળ્યું, તો ત્યાંથી જ નુન્નુનો ઉદ્ભવ થયો. સાચું કહ્યું ને? પણ સમાજ એવી જ રીતે જેમ આપણને દરેક પ્રકારના વિષયો આપે છે, તે જ રીતે સમાજ આપણને નૈતિકતાનું ઢાંકણ પણ આપે છે. બિલકુલ એવી રીતે જેમ કાયદો કહે છે કે હા ભાઈ, જોવા મળતું હોય છે સરકારી ભાંગની દુકાન, લાયસન્સ વાળી બિયરની દુકાન, જોયું છે ક્યારે? અને તેનાથી થોડુંક આગળ લખેલું હશે દારૂ પીવો ખરાબ વાત છે. અને તમે જો દારૂ પીશો તો તમને પોલીસ લઈ જશે અને નરકમાં સડશો. આ કેવી વાત છે? જો આટલી ખરાબ વાત છે તો. એવી જ રીતે સિગરેટના બોક્સ પર કેન્સરની છબી લગાવી દેશે. સિગરેટ શા માટે વેચાવા દો છો? સિગરેટ વેચીને તમે ટેક્સ પણ વસૂલ કરો છો. આટલી સિગરેટ છે તેમાં. તમને શું લાગે છે કે કાગળ કે તમાકુની કિંમત હોય છે? આખી કિંમત ટેક્સને કારણે છે. સરકાર સિગરેટ પર ઘણો ટેક્સ કમાવે છે. એ જ સરકાર એ જ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સમાજ આવું કરે છે આપણી સાથે. એક તરફ તો તે આપણામાં વાસનાને જાગૃત કરે છે અને બીજી તરફ તેના ઉપર નૈતિકતાનું ઢાંકણ લગાડે છે. જેમ તમે નીચેથી પ્રેશર કુકરને સળગાવી દો અને ઉપરથી ઢાંકણ મૂકી દો, તો આપણે તો ઉકળી જઈએ છીએ, અંદરનું દબાણ સંપૂર્ણપણે વધી જાય છે. એક તરફ તો આપણામાં પુરુષને લઈને કે સ્ત્રીના લઈને વાસના જગાડવામાં આવે છે. ફિલ્મો, વાર્તાઓ, સમાજ, લગ્ન, વિવાહ, પ્રપંચ વગેરે દ્વારા આપણામાં વાસના ભડકાવવામાં આવે છે. અને બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે સૌથી મોટું કોણ? બ્રહ્મચારી.
અને એવું જે કહી દે કે મને તો જીવનમાં કોઈ પુરુષ કે સ્ત્રીની જરૂર નથી, તેના કરતાં વધુ શુદ્ધ કોણ હોઈ શકે? પછી આપણે ફસાઈ જઈએ છીએ. આપણામાં વાસના પણ ઉકળતી હોય છે, એટલે કે માત્ર શારીરિક વાસના જ નથી હોતી, માનસિક ઈચ્છાઓને પણ હું બધી જ વાસનાઓને એક જ શ્રેણીમાં મૂકી રહ્યો છું. અંદર આપણી ઈચ્છાઓ પણ ઉકળે છે, પરંતુ મોઢેથી આપણે સ્વીકારી શકતા નથી. આપણી અંદર આટલી ઈચ્છાઓ પણ છે, કારણ કે આપણે સ્વીકારીએ તો આપણે અપવિત્ર કહેવાઈશું, સ્વીકારીશું તો ભોગી કહેવાઈશું, હવસી કહેવાઈશું. કોઈ જેને સીધું કહી દે કે મારે પત્ની જોઈએ છે કારણ કે મારે સેક્સ કરવું છે, તો દુનિયા કહે છે છીછી. અને સારો કોને માનવામાં આવે છે? મોટો દંભી હોય, જે જઈને કહી દે મારે એકલતાના સમયમાં માત્ર એક સાથી જોઈએ છે. એકલતાના સમયમાં સાથી જોઈએ છે તો છોકરી શું કામ જોઈએ છે? દાદાજી સાથે બેઠ બેટા, દાદાજી તને જ્ઞાનની ઘણી વાતો કહેશે. જઈને તેના પગ દબાવ, તે 4 દિવસના મહેમાન છે. દાદાજીને પણ ઘણી એકલતા છે જ્યારથી દાદી ગયા છે. ઠીક, આવું થાય છે. અને ક્યારેય પણ સ્વીકારી શકતા નથી કે મૂળ વસ્તુ શું છે. મૂળ વસ્તુ એ છે કે ફિલ્મી ઈચ્છાઓ, બીજું કંઈ નથી. ફિલ્મી ઈચ્છાઓ સિવાય બીજું કંઈ નથી. હું એમ નથી કહેતો કે માત્ર સેક્સ છે ખરાબ લાગે છે. ખાસ કરીને સ્ત્રીઓને હું કહું ત્યારે કોઈ સ્ત્રી કહે મને પુરુષ જોઈએ છે, હું કહું સેક્સ માટે, તો તેને ઘણું ખરાબ લાગે છે. બહારના દેશોમાં ખરાબ નથી લાગતી, ભારતમાં ઘણું ખરાબ લાગે છે. તેને કહો કે ભાઈ તને પુરુષ માત્ર સેક્સ માટે જ જોઈએ છે, એકદમથી આવી જશે, બીખરી જશે, તમે મને ચરિત્રહીન માનો છો. હવે આ સેક્સ અને ચરિત્રનો શું સંબંધ છે તે રામ જાણે, પરંતુ તે જ તરત બોલશે મને શું ચરિત્રહીન માનો છો? તો હું એમ કહું છું કે આ ફક્ત ઈચ્છા નથી હોતી. ફક્ત શારીરિક સુખ મળશે, માનસિક સુખ પણ હોય છે 100 રીતના. અને તે બધા સુખ કુદરતી નથી, પરંતુ સામાજિક છે. અને તે સુખ એવું નથી કે જે સમાજ તમને બતાવતા નથી, તો પણ એ તમને પ્રિય હોત તો તે સુખ તમારા મનમાં મૂકવામાં આવ્યા છે છબીઓથી. જેમ ઉદાહરણ તરીકે બે લોકો સમુદ્ર કિનારે, એક પુરુષ અને એક સ્ત્રી હાથમાં હાથ નાખીને ફરી રહ્યા છે, અને સામે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને પાછળથી ફોટો લેવામાં આવે, જાણે લૂંટ આવી રહી હોય. તેને આપણી સામે મહાસુખની જેમ ગણવામાં આવે છે, અને આ સુખની છબી આપણામાં અંકિત થઈ જાય છે કે મારા જીવનમાં પણ કોઈ હશે જેની સાથે હું સૂર્યાસ્ત સમયે બીચ પર આ રીતે ચાલીશ. હવે તેમાં કોઈ સેક્સ નથી, પરંતુ એ છબી છે. હવે તે છબી ખૂબ જ ખુશી આપે છે, અને તે છબી સાકાર ન થઈ રહી હોય તો માણસ ખૂબ તડપે છે અને પછી કહે છે કે મને જીવનમાં તો કોઈ ખુશી જ નથી મળી. જુઓ, તે એકબીજાના હાથમાં હાથ નાખીને કેટલા મસ્ત છે, અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે, અને હું જ એકલી ફરી રહી છું. હું કેફેમાં એકલી બેઠી છું, હું સિનેમા હોલમાં એકલી બેઠી છું, જ્યાં જુઓ ત્યાં કપલ બેઠા છે. આ બધું તમને કોણે શીખવાડ્યું? એક દિવસે તમે નાના હતા, આ બધું તમને નહોતી ખબર. આ બધી છબીઓ જે મૂકવામાં આવી છે તે સમાજે તમને એક સામાજિક સ્ત્રી બનાવી દીધી, મનુષ્ય નથી રહેવા દીધી. તમે એક મનુષ્ય છો, તમે શું કરશો કોઈના હાથમાં હાથ મૂકીને, એ મને કહો. અને જો તમારા હાથમાં હાથ મૂકવો જ હોય તો દુનિયામાં બિચારા કેટલાક નબળા લોકો છે, કેટલી રીતે મદદ કરી શકાય છે. નાના બાળકો છે, વૃદ્ધ લોકો છે, પ્રાણીઓ પણ છે, તેમના હાથમાં હાથ મૂકો ને. કોણ જાણે કેટલા છે જે તમારી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ ખૂબ લાચાર છે. આજે આખી પ્રકૃતિમાં કેટલી અધોગતિ છે તમે સારી રીતે જાણો છો ને. તમે જઈને લોકોને તમારા જીવનમાં કેમ નથી લાવતા? તમારે એક હાજરી જોઈએ છે, તો પછી તમે જીવનને કોઈ મોટા હેતુની હાજરી કેમ નથી આપતા? કોઈ પુરુષની હાજરી જ કેમ જોઈએ છે? આનાથી મોટું કોઈ સ્ત્રીનો દુશ્મન ન હોઈ શકે. આ જે લાગણી છે, આઈ નીડ અ મેન ઇન માય લાઈફ, આ જ કારણ છે કે જ્યારે બ્રહ્મચર્યની વાત આવી ત્યારે જે પણ અર્થ આપ્યો સમાજે બ્રહ્મચર્યનો, જે પણ અર્થ આપ્યો તે એકદમ ખોટો છે. જ્યારે બ્રહ્મચર્યની વાત આવી સેલિબસીની, ત્યારે મોટાભાગે પુરુષો જ એ દિશામાં ગયા છે, કારણ કે પુરુષો માટે ઓછામાં ઓછી એ કલ્પના કરવી શક્ય હતી કે સ્ત્રી વિના જીવી શકાય છે. સમાજે સ્ત્રીઓને તેવી કલ્પના આપવાની મંજૂરી ના આપી કોઈ પુરુષ વિના જીવી શકાય છે. તેથી તમને બ્રહ્મચર્ય સ્ત્રીઓ બહુ ઓછા ઉદાહરણો મળશે. પુરુષોની સરખામણીમાં 1/10 સ્ત્રીઓને એવું વિચારવાની અનુમતિ પણ ન દેવામાં આવી કે પુરુષ વગર જીવન જીવી શકાય છે. સ્ત્રીને એવી બનાવી દેવાઈ કે તમારી જિંદગીમાં જો પુરુષ નથી તો તમારી જિંદગી શું છે? તો તમારી જિંદગી બરબાદ છે. અને વચ્ચે તો એવો જમાનો હતો કે જ્યારે તમારા જીવનમાંથી પુરુષ ન હોય, મરી જ જાઓ ને. આને જ સતી કહેવાય છે ને, કારણ કે પુરુષ વિના જીવન જીવવું તો નકામું છે. પુરુષ ગયો છે તો તમે પણ મરી જાઓ. તો હવે સંપૂર્ણપણે સ્થૂળ રીતે
સ્ત્રી સતી તો નથી થતી, છતાં પણ જે સ્ત્રીનો સતીત્વનો ભાવ છે તે તેના મનમાંથી નથી નીકળી રહ્યો કે પુરુષ નથી તો હું કેમ છું. અરે જિંદગી કેટલી સૂની છે, બેરંગ છે, નિર્જન છે, શમશાન છે. કેવી રીતે? જીવનમાં ઘણું બધું કરવા જેવું અને જોવા જેવું છે. 4 દિવસની જિંદગી છે, સમય આમ પણ ઓછો છે. તેને કોઈ સાર્થક ઉદ્દેશ માટે ઉપયોગ કરો ને. શું કરશો કોઈ માણસની પાછળ ભાગી ભાગીને, ચીપકીને? શું કરશો તમે કહો? તમે શું કરશો? 35 વર્ષના થઈ ગયા છો, હવે શું કરશો? અને બહુ જો એવું લાગે કે એક શરીર જીવનમાં હોવું જોઈએ તો મેં કીધું તેમ ચાડ્યો, તેને લાવીને રૂમમાં ઊભો કરી દો કે આ મારો પુરુષ, આવો પુરુષ આપણો એકદમ બરાબર પ્રયત્ન કરનાર છે. તે સૂતો જ નથી, ઊભો જ રહે છે, એ પણ તાનીને. તે દિવસ રાત પોતાનું કર્તવ્ય બજાવે છે. એવો પુરુષ કોઈ બીજાને મળશે? તમે એટલા ભાગ્યશાળી છો. હું વારંવાર પૂછતો રહું છું પોતાની ભાષામાં કે તમે યુગલ થવા માટે જન્મ્યા છો? આ બધું કોણે શીખવાડ્યું? જૂતા જોડીમાં જોવા મળે છે. તમને કોણે શીખવાડ્યું કે જોડી બનાવ્યા વિના જીવન સાર્થક નહીં થાય? એ તમને કોણે શીખવાડ્યું? પણ તમે જ માનતા નથી. એટલી હદે કર્યું છે કે આપણે આપણા ઊંચેથી ઊંચા નામોને પણ જોડીમાં સ્થાપિત કર્યા છે. તેમની પણ જોડી બનાવી દીધી. તો કબીર સાહેબ કહે છે, માયા મહા ઠગીની હમ જાની. तीर्थ में मंदिर में मूर्त बन बैठी, तीर्थ में भाई पानी. हरि के भवन भवानी और शिव के यहाँ शिवानी. મેં કહ્યું કે શિવ, તેમણે કહ્યું કે તમે શિવ અને ભગવાનની પણ જોડી બનાવી દીધી છે. એ માયા જ છે. માયા એક મોટી છેતરપિંડી કરે છે. હું નથી કહેતો. જે આપણા સર્વોચ્ચ સંતો તથા તેમણે આ કહ્યું છે કે તમે તમારા અવતારોને પણ યુગલ વગર જીવવા દેતા નથી. જ્યાં યુગલ નહીં હોય ત્યાં પણ તમે યુગલ ઉઠાવી લાવશો, બનાવી દેશો, કલ્પના કરી લેશો, કંઈ પણ બેસાડી દેશો. તો જ્યારે નાની બાળકી હોય છે મનમાં વાત બેસી જાય છે. મંદિરે જાય છે તો યુગલ જુએ છે, તે સિનેમા હોલમાં જાય છે. કહો કે મંદિર અને સિનેમા હોલમાં શું ફરક છે? બંને જગ્યાએ શું દેખાય છે? યુગલ. હવે તે શું કરે? ઘરે પણ શું દેખાય છે? યુગલ. બાજુમાં પણ શું જોઈ રહી છે? યુગલ. તે જ્યાં જ્યાં પણ જાય છે યુગલો જ યુગલો જોવા મળે છે. જે શ્રેષ્ઠ જગ્યા છે આપણી મંદિર, ત્યાં પણ જ્યારે યુગલો દેખાવા લાગ્યા હતા ત્યારે એ નાની બાળકી માટે કોઈ આશા બચી નહીં. કહે છે કે યુગલ જ સત્ય છે અને મને જો જોડી ના મળી તો હું બરબાદ છું. મારો ખૂબ જ ધાર્મિક બ્રાહ્મણ પરિવાર હતો બાળપણથી જ, અને બધા દેવી દેવતાઓ હતા. અને હું ખૂબ જ નાનો હતો, 4 વર્ષનો હતો. મારી અત્યંત નિષ્ઠા હનુમાનજી પ્રત્યે હતી. કોઈને સમજમાં જ નહોતું આવતું કે મને કેમ હનુમાનજી જ પ્રિય છે. અને બેસીને હું હનુમાન ચાલીસા વાંચું. 4 વર્ષનો હતો ત્યારથી વાંચતો હતો. ઓછામાં ઓછા મેં 5 વર્ષ દરરોજ હનુમાન ચાલીસા વાંચી છે. એકદમ નાનો છું, બેઠો છું, હનુમાન ચાલીસા વાંચી રહ્યો છું. મને ઘણા વખતે સમજાયું હનુમાનજીમાં જે કદાચ મને વાત ગમી હતી એ હતી કે જે એટલું જોવામાં આવ્યું હતું કે તે એકલા હતા. પછી ખબર પડી કે ત્યાં પણ જોડી બનાવી છે. પણ જેટલું એ નાનકડા બાળકની બુદ્ધિમાં હતું એટલું જ આવ્યું હતું કે આ છે. એટલું સ્પષ્ટ ન હતું પણ એ વખતે મને બરાબર લાગ્યું. સૌપ્રથમ એવું લાગ્યું કે એમની ગદા, હિમેનનો જમાનો હતો. આ ગદાથી હિમેનને પણ મારે તો હિમેન પણ સાફ થઈ જાય. ખૂબ જ ગમતું. નિસ્વાર્થ હતા, પોતાના માટે કંઈ જ નહોતું જોયું. કંઈ કરતા હતા રામ માટે કરી રહ્યા હતા.
આપણે આટલા પર નથી અટકતા કે જોડી બનાવીએ, ત્યાં આપણે આખો પરિવાર ઊભો કરે છે. વાલ્મીકી રામાયણમાં ઘણા લોકો માને છે કે ઉત્તરકાંડ ઉમેરવામાં આવ્યું છે. અને ઉત્તરકાંડમાં શું છે? આપણને શાંતિ જ નથી મળતી કે જ્યાં સુધી આપણે આખો પરિવાર ન બનાવી દઈએ. હવે જુઓ ઉદાસી કેવી છવાઈ રહી છે ચહેરા ઉપર. તમને આટલો સરસ ઉપાય બતાવ્યો, એક સરસ ચાળિયો આપ્યો, તેની વફાદારી અનંત છે. મજાલ છે કે તમારી પરવાનગી વિના 1 ઇંચ પણ વધે એવો પુરુષ કોઈ પણ સ્ત્રીનું સપનું હોય છે. હું કહીશ કે ચાલ તો ચાલશે, હું કહીશ થંભી જા તો થંભી જશે, હું કહીશ ઊભો રહે તો ઊભો રહી જશે, તો બેસી જશે. એવો આપ્યો છે પુરુષ ચાળિયો. હવે કેમ ઉદાસ છો? હા, ટેડી બિયર રાખી લો. ઘણી છોકરીઓ હોય છે નાનપણથી ટેડી બિયર સાથે સૂવે છે. ટેડી બિયર આ બધી વાતો આધ્યાત્મિકની વિરુદ્ધ જાય છે. પોતાની નિજતાને પામો. પ્રેમ એ બીજાને વળગી રહેવામાં નથી. જે બીજાને વળગી રહે છે તે ક્યારેય પ્રેમ નથી કરી શકતા, તે હિંસા છે. બીજાને વળગી રહેવું, બીજા સાથે આસક્ત થવું, બીજા પર નિર્ભર થવું, બીજાને પોતાની ઉપર નિર્ભર બનાવી દેવું, આ બધા હિંસાના સ્વરૂપ છે. પોતાનામાં સંપૂર્ણ રહો, પોતાનામાં પર્યાપ્ત રહો. એના પછી જે સંબંધ બને છે તે સંબંધમાં પ્રેમની સુગંધ હોય છે. એ સંબંધમાં કોઈ હિંસા નથી હોતી, બધાનું કલ્યાણ હોય છે. હું તો વિચારતો હતો કે હજી બોલું, જો એમણે તો ઝડપથી હાથ જોડી લીધા. કંઈ થઈ શકે નહીં. કંઈ થઈ શકે નહીં. ચાલો ઠીક છે. નમસ્કાર આચાર્યજી. છેલ્લા કેટલાક મહિનાઓથી હું પણ થોડોક તણાવમાંથી પસાર થઈ રહ્યો છું. હું પણ થોડોક આસક્ત થઈ ગયો હતો કે પોતાનું અપેક્ષા, આગળવાળા પાસેથી જે અપેક્ષાઓ છે તે અપેક્ષાઓ ક્યારે પૂરી નથી થઈ. ઈચ્છા કહે છે કે ક્યારે પૂરી નથી થતી. અને હું જે જોઈ રહ્યો છું તે એકલો જ નથી, મારા જેવા ઘણા છે. જેમ કે સ્વિમિંગ ક્લાસમાં જાઉં છું, તેમાં પણ જે કોચિંગ છે, તેમાં જે કોચ છે તે મેં વધારે પૈસા આપીને કોચ રાખ્યા છે. અમારા પર ધ્યાન ન આપતા, પરંતુ જે છોકરીઓ હોય છે તેમની પાસે ભાગીને જતા રહે છે. છોકરીઓ તેમને પૂછતી પણ નથી, તો પણ તેમને માર્ગદર્શન મળી જાય છે, બધું મળે છે. હું અલગ જ બેઠો હતો, હું અલગ જ છું. જેમને પૈસા આપીને અમે લગાવ્યા છે, તમે જીમમાં પણ જાઓ ત્યાં પણ સેમ જ છે. તમે એમને તમારો જે પર્સનલ ટ્રેનર છે છતાં તમારે શું એમ કહીને તરત જ જતા રહેશે. ને કોઈ સ્ત્રી છે, લેડીઝ છે, તેના ક્યાં જાણી જોઈને તેના ભાગને હાથ લગાડશે. જે પણ મુશ્કેલીવાળું છે તેમ હાથ લગાવશે. મેં જોયું છે આ બધું. અને અમને પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છા છે કે હું પણ એવી રીતે હાથ લગાવું. તો ઈચ્છા થાય છે, મતલબ કે તે પણ મારા જેવી છે. અત્યારે શું છે, શું પૂરી થશે કે તેનો કોઈ ઉપાય છે ખબર પડતી નથી. આજે એવું છે કે ટ્રેડમિલ પર ચડી જાઓ, 20 મિનિટ દોડો, તમારા માટે એક લક્ષ્ય નક્કી કરો. 5 કિલોમીટર દોડવાનું છે અને 500 કિલો કેલરી બાળવાની છે. જ્યારે તમે હફર કરશો ત્યારે છોકરી તમને યાદ જ નહીં આવે. આ તો ત્યારે જ કરી શકતો જ્યારે તમે જીમમાં નવરા ફરતા હો છો, ત્યારે છોકરીઓને જોતા હો છો. જીમમાં ફરવા જાઓ છો, જે શોલ્ડર પ્રેસ મારતા હોય છે, લેગ પ્રેસ મારતા હોય, ચેસ્ટ પ્રેસ કરી રહ્યા છે, છાતી પર 50 કિલો વજન ઉઠાવી રાખ્યો છે, તે છોકરીઓના શરીરનો ભાગ ક્યાંથી દેખાશે?
કે દેખાશે? આ ફક્ત તેને જ દેખાશે જે ઊભો થઈ ગયો છે. આમ તેમ બસ કરી રહ્યો છું, સ્ટ્રેચિંગ કરી રહ્યો છું, સ્ટ્રેચિંગ કરતાં કરતાં છોકરીઓ જોઉં છું. તમે જીમમાં કેમ જાઓ છો? વાત જીવનમાં સાર્થક ઉદ્દેશ્યની હોય છે. જીમ કહેવાનો હેતુ શું છે? જીમિંગ કરો. તો જીમિંગ કરો ને, તેમાં છોકરીઓ ક્યાંથી આવી ગઈ? સ્વિમિંગ કરો ને, તેમાં છોકરીઓ ક્યાંથી આવી ગઈ? અને સ્વિમિંગ કરતા જો છોકરીઓને જોશો ડૂબી જશો. તમે ટ્રેડમિલ પર દોડી રહ્યા છો, જીમ જાઓ છો, ટ્રેડમિલ પર દોડ્યા જશો, શ્વાસ ફૂલી રહ્યા છે. ક્યારે પણ સમય નક્કી કર્યો હોય આટલી મિનિટ દોડવાનું છે તો તે સારી રીતે જાણે છે કે હું શેની વાત કરી રહ્યો છું. અને સમય હંમેશા પોતાની ક્ષમતા કરતાં થોડો આગળ રાખવામાં આવે છે ને. જે કોઈ 10 મિનિટ દોડે છે તે કહે છે આજે હું 12 મિનિટનો સેટ કરીશ. અને 6મી થી 7મી મિનિટ પછી જો સ્પીડ સારી રીતે જાળવવામાં આવે, 6મી થી 7મી મિનિટ પછી સમસ્યા શરૂ થઈ જાય છે. તમે ગણતરી કરી રહ્યા છો કે સમય પસાર થાય, જે 12 મિનિટવાળા હોય છે તે 15 મિનિટ સેટ કરે છે, 15 મિનિટવાળા 20 મિનિટ સેટ કરે છે. આ બધું કર્યું છે કે નથી કર્યું? તે વખતે તો વ્યક્તિના મગજમાં એક જ વાત ચાલે છે, સમય, ઝડપ, કેલેરી. જે પણ તમે સેટ કર્યું છે આ જ જીવન જીવવા માટેનું સૂત્ર છે. બધું જ ધ્યાન શેમાં લગાવી દો? કામમાં લગાવી દો. જે કામ માટે વિવેકાનંદ વિશ્વને જીમ કહેતા હતા. તે કહેતા હતા વિશ્વ એક જીમ છે જેમાં તમે આવ્યા છો તમારી માંસપેશીઓ મજબૂત કરવા, કષ્ટ સહીને આવ્યા છો. અહીં દરેક વસ્તુ એક કષ્ટનો સ્ત્રોત છે. જીમમાં એવું કશું જ નથી જે તમને પીડા નથી આપતું. જીમમાં રાખેલી દરેક વસ્તુ તમને પીડા આપવા માટે જ રાખવામાં આવી છે. કે દુનિયા એક જીમ છે જ્યાં તમે આવ્યા છો પીડા સહન કરીને મજબૂત બનવા માટે. છોકરીએ જોવા થોડી આવ્યા છો. છોકરી જોશો તો બાજુ કેવી રીતે બનશે? આ છોકરીની બાજુ બની જશે. તે તમારી તરફ નથી જોઈ રહી, તે તેનો ભાર ઉઠાવે છે. તમે તેને જુઓ. થોડા દિવસોમાં તેનો હાથ એટલો મજબૂત થઈ જશે કે થપ્પડ મારશે. પછી નાનો ચહેરો લઈને ફરતા રહીશું. આવું જ થાય છે દુનિયામાં. જેઓ પોતાના કામ પર ધ્યાન આપે છે તે મજબૂત બને છે, અને જે કામ પર ધ્યાન નથી આપતા તે આમ પણ પાછળ રહી જાય છે. તો ટ્રેનર્સ પણ તેમના વ્યવસાયને ગુમાવશે, કારણ કે જીમમાં તો મોટે ભાગે છોકરાઓ જ જાય છે. ચાલો માની લઈએ કે છોકરાઓ અને છોકરીઓ સમાન રીતે જાય છે, પરંતુ આ વાત સ્પષ્ટ થઈ જશે. બધા જ જોવા લાગ્યા છે કે આ સાહેબ એક વર્ગ પર વધુ ધ્યાન આપે છે, એક લિંગ પર વધુ ધ્યાન આપે છે. તો આવા ટ્રેનરને કોઈ રાખશે? જો તમને કોઈ અન્ય ટ્રેનરનો વિકલ્પ મળશે તો તમે ત્યાં નહીં જશો અને તમે કહેશો કે આ તો ફક્ત છોકરીઓ પર જ ધ્યાન આપે છે, અમારા પૈસા વેડફાઈ રહ્યા છે. તો આવા ટ્રેનરનો પણ ધંધો ડૂબી જશે. આવા સ્વિમિંગ કોચનો પણ ધંધો ડૂબી જશે. ડૂબવા તો તમે શું કામ ડૂબો છો? આમ કોઈ અન્યાયની વાત જ નથી કે મારો કોચ છોકરીઓ પર ધ્યાન આપે છે, મારા પર નથી આપતા. આવા કોચનો ધંધો જ ચાલશે નહીં. કેટલા દિવસ ચાલશે એમનો ધંધો? એવો કોચ છે વાસનાને કારણે છોકરીઓ પર ધ્યાન આપે છે, એનું કૌભાંડ એકને એક દિવસ જરૂર ફૂટશે. આમ પણ ફૂટતા જ રહે છે. કોઈને કોઈ છોકરી જરૂર બૂમ પાડશે, આખું જીમ બંધ થઈ જશે. અને તે છોકરીઓને ટ્રેનિંગના બહાને હેરાન કરે છે, જીમ બંધ થઈ જશે. એમાં તમે કેમ પોતાની જાતને ફસાવો છો? તમે એ કરો ને જે તમારે કરવાનું છે. આ દુનિયા જીમ છે જ્યાં તમે તમારા સ્નાયુને બનાવવા માટે આવ્યા છો, મુક્તિઓના સ્નાયુ, જેનાથી તમારા બંધન તૂટશે. તમારે બીજી વાતો વિચારીને શું કામ છે? કે મારી ઓફિસમાં ગપશપ થાય છે. ઓફિસમાં ગપશપ થાય છે એ તમને ખબર જ કેમ છે? કામ કરવા ગયા છો ને. જો તમે તમારા કામમાં તલ્લીન હોત, ડૂબેલા હોય, તલ્લીન હોત, તો તમને આ ગપશપની ખબર જ ન હોત. તમને ખબર છે એનો અર્થ એ છે કે તમે ગપશપમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સુક છો, શરીફ થવા માંગો છો. નહીં તો પછી તમને કેમ ખબર પડશે કે શું વાતો થઈ? હું એટલો બધો આ ટ્રેડમિલ પર સંઘર્ષ કરી રહ્યો છું કે મારી આજુબાજુમાં શું થાય છે તે મને શું ખબર? હવે અત્યારના જે ટ્રેડમિલ આવે છે તેની સામે તો સ્ક્રીન પણ લાગેલી હોય છે. કાનમાં તમે એવા 2 લગાવી દો, સંભળાશે પણ નહીં કે બીજી જગ્યાએ કઈ વાત ચાલી રહી છે. આગળ સ્ક્રીન છે, તેમાં જે જોવાનું છે 15-20 મિનિટ માટે મૂકી દો. મતલબ શું છે? એને સંગત કહે છે. તમે પસંદ કરો ને તમારી સંગત કેવી હશે. ટ્રેડમિલનો મતલબ છે પોતાની જાતને પૂર્ણતઃ પોરવી દેવું. અને સામે સ્ક્રીન છે અને અહીંયા એરપ્લગ છે. તેનો અર્થ શું છે? પોતાની સંગતમાં વિવેકથી નિર્ણય લેવા.
મારે આજુબાજુનું કશું જ સાંભળવું નથી. આજુબાજુનું હું નક્કી કરીશ કે મારી ઇન્દ્રિયો શું સાંભળે અને મારી ઇન્દ્રિયો શું જોશે. દુનિયા જીમ છે. તમે તમારી ટ્રેડમિલ પસંદ કરો અને પોતાની જાતને તેમાં આહુતિની જેમ પરોવી દો. ત્યારે આજુબાજુ કંઈ જોવાની જરૂર નથી. કોણ છોકરી, કોણ ટ્રેનર, દુનિયાભરની તકલીફો. અહીં તો ચારે બાજુ પ્રપંચ છે. જેટલું જોશો તેટલા ફસાઈ જશો. કામ પર ધ્યાન આપો. અને સર, એક વાત છે કે મારી કેટલીક પરિચિતની સ્ત્રીઓ છે, તેમને તમારું પુસ્તક આપ્યો હતો અને હમણાં જે ફેપનો જે મફતવાળો ગીતા સત્ર હતો તેની પણ નોંધણી કરી, પરંતુ તેઓ કહે છે કે આ બધી બાબતો વ્યવહારુ નથી, અથવા વધારે વ્યવહારિક છે કે રેસ્ટોરન્ટ પર જવું, રિસોર્ટ પર જવું અથવા પ્રવાસ પર જવું. તો હું પણ જાઉં છું. તેમાં વ્યવહારુ અને અવ્યવહારુની શું વાત છે? પુસ્તકો આપ્યા, એમને ફૂલ આપવા જેવું બોલાય છે કે એવું તમારો શુભેચ્છક હશે, તમારો વિડીયો હતો કે તેમને ફૂલોને બદલે, ગુલાબને બદલે પુસ્તકો આપશે. તો એ બધી બાબતો તેમને નથી સમજાતું. તો તમે કેમ ચિંતા કરો છો? એક મશીન કામ નથી કરી રહ્યું તો બીજી મશીન પર કામ કરો. કે જીમની આ મશીન નહીં ચાલે તો આ કામ નહીં થાય. તમારે છાતીની કસરત કરવી છે, તમારે પગની કસરત કરવી છે, તે એક નહીં 4 મશીન પર અલગ અલગ રીતે કરી શકો છો. તમે કરો. અને કેટલી વાર જ્યારે કોઈ મશીન ના હોય તો ઘરે પણ હોય છે, તો પણ તે કરી શકાય છે. ફ્રી વે ટ્રેનિંગ પણ કરવામાં આવે છે. પણ સર, જો એ મશીન તમને કાયમ માટે છૂટી જાય તો? તમે કોઈ ચોટી નથી જતું. આજે શું સમજાવ્યું છે? આમણે કઈ વાત કરી? હમણાં જ તેણે બાળ વૈરાગીની વાત કરી છે કે બહારની વ્યક્તિને અમને પકડી રાખ્યા છે. તમને કોઈ ચોટતું નથી, તમે ચોટેલા છો. આ તો એવી વાત છે કે અરે હું શું કરું, ટ્રેડમિલ મને દોડાવે છે. હું શું કરું, આ ટ્રેડમિલ મને દોડાવે છે. એમ બટન કોના હાથમાં છે? ટ્રેડમિલનું બટન તમારા હાથમાં છે કે તમારું બટન ટ્રેડમિલના હાથમાં છે? ટ્રેડમિલનું બટન દબાવો ને. ટ્રેડમિલ શું કર્યું છે? જે કર્યું છે તે તમે કર્યું છે, કારણ કે તે એક જ કરે છે. વિશ્વ તે કરતું નથી, અહંકાર કરતા છે. તમે એક વાત કહી કે જે લગ્ન જે કાયદેસર રીતે પણ ચોંટી જાય છે, તો તેમાંથી નીકળવું પણ મુશ્કેલ છે. બધું જ મુશ્કેલ છે, કશું જ અશક્ય નથી કાયદેસર રીતે. જ્યારે મેં કહ્યું બધું જ મુશ્કેલ છે, આ ગલી કે તે ગલી, કાયદેસર કે ગેરકાયદેસર, બધું શું કાયદેસર? તમે શું કહો છો? લગ્ન કરી લીધા છે? ખોટા લગ્ન? તો તમે જાણો, મને ખબર નથી. અત્યારે તેઓ કહે છે કે તમારા ખોટા લગ્ન થયા છે, તમે ઘરે જઈને કહેશો કે ખોટા ગુરુ મળ્યા છે. આ વિશે મારી પાસે કોઈ ટિપ્પણી નથી.